की ओर से इनका हार्दिक अभिनंदन एवं स्वागत करते हैं। આજે ને પહેલાં બધું સમજાવ્યું, જો ન સમજાવ્યું હોય તો પૂછી લેજો. અમારા ડૉક્ટરો બધા છે પાછળ, અને બધા લગભગ 20-22 ડૉક્ટરો હશે, અને અમારે ટ્રેન નર્સિસ ને બધા હશે. કંઈ પણ હોય તો પૂછી લેવાનું કે હું આ પૂછું મારે બધા ક્લિયર છે. આપણે ભગવાનને પ્રાર્થના એ કરવાની કે આવા સાહેબનું સ્વાસ્થ્ય સારું રહે. બીજું એમનું એક અભિયાન છે, ખેડા ડિસ્ટ્રિક્ટ મુક્ત કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર મુક્ત એમનું અભિયાન છે. તો એ અભિયાનની અંદર લગભગ છેલ્લા 4 વર્ષથી હું જ્યારે ફેડરેશનમાં હતો ત્યારે જોડેલો છું, અત્યારે લાયન્સ ક્લબની અંદર પ્રેસિડન્ટ છું ત્યારે બી જોડેલો છું, અને આ સાહેબને છેલ્લા વર્ષોથી ઓળખું છું. તો આપણા માટે એક આશીર્વાદ છે કે કોઈ બી સિનિયર સિટીઝન 50 વર્ષ ઉપરનાને પ્રોસ્ટેટના કેન્સર થવાની શક્યતા હોય છે, પણ મોટે ભાગે. અને બીજું તમને કહું, આખા દેશની જો બેસ્ટમાં બેસ્ટ કિડની હોસ્પિટલ હોય તો નડિયાદની હોસ્પિટલ છે. આ હોસ્પિટલની અંદર તમે બીજી હોસ્પિટલમાં જો આ ખાલી કેન્સર હોય ને તમે એનું ઓપરેશન કરવા જાઓ ને તો 2 લાખ 2.5 લાખ રૂપિયાનો ખર્ચો થાય. ત્યારે સાહેબનું અભિયાન એવું છે કે મારા ડિસ્ટ્રિક્ટના દરેક સિનિયર સિટીઝનને ફ્રીની અંદર કરવાનું છે. તો આવા સાહેબ અને આવા અધિકારીઓ મળવા મુશ્કેલ છે. તો સાહેબ તમને મારે, અને બીજું મારા તો લાયન્સ ક્લબના સભ્ય છે, મારી લાયન્સ ક્લબના સાહેબ સભ્ય છે, તો મને મારી લાયન્સ ક્લબ માટે બી એ માન છે. આવા ડૉક્ટર સાહેબ મારી ક્લબના સભ્ય છે. સાહેબ મારી અને બધા પ્રતિ આપને નમન કરું છું. અને દરેક ડૉક્ટર સાહેબ આપણે આમ લોકોની સેવા સારી છે. બધા ભાઈઓ બધા બહેનો તમને દરેકને સમજતા, અને બહુ કશું કહેતો નથી. અને સાહેબ આ અભિયાન આપણું સ્વાસ્થ્ય સારું રહે તે સુધી ચાલુ રાખો. જય માતા. દર્દ હરતા, જ્ઞાન વહેંચતા આપ તો સેવાના અવતાર છો. ખેડા જિલ્લાની શાન અને માનવતાનો અણમોલ અવતાર છો. જે હોસ્પિટલનો સ્ટાફને બી ખ્યાલ આવે અને કે ભાઈ સાહેબનું શું મહત્વ છે. બીજું મારે લાયન્સ માટે બહુ મહત્વ છે. મારી ક્લબનું નામ તમે રોશન કર્યું છે.